નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય ચૌહાણ આપની માહિતી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લા વિડીયોમાં આપણે 30 MCQ નો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કર્યો તો આજે વધારાના 30 MCQ જે છે એ આપણે આજે લઈને આવીએ છીએ. એ પહેલા એસાઇનમેન્ટ અંગેની માહિતી આપીએ તો ગાલા દ્વારા નવનીત પ્રકાશનનું એસાઇનમેન્ટ જે છે એ રજૂ કરવામાં આવ્યું છે, વિદ્યાર્થી માટે રજૂ કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ માટેનું પૂરેપૂરું પ્લેટફોર્મ જે છે એ રજૂ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને જે મૂંઝવતા પ્રશ્નો છે, કઈ રીતે પ્રેક્ટિસ કરવી, એ અહીંયા ઊંડાણપૂર્વકની માહિતી તમને આપવામાં આવી છે અને જેનું તમામ પ્રકારનું સોલ્યુશન લઈ અને આજે આપણે આવ્યા છીએ. વાત કરીએ એસાઇનમેન્ટ કઈ રીતે મંગાવવું. આ એસાઇનમેન્ટ જે છે એ તમે કોઈ પણ રિટેલ બુક સ્ટોર પરથી પણ લઈ શકો છો, પરંતુ જો તમારે ઘર બેઠા એસાઇનમેન્ટ લેવું હોય તો એના માટેના અલગ અલગ 3 પ્રકારના રસ્તાઓ તમને આપેલા છે. એમાં પહેલું છે કે આ એસાઇનમેન્ટ ઓનલાઈન મેળવવા માટેની લિંક જે છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે. એ સિવાય નવનીતની વેબસાઇટ www.navneetstore.com પરથી પણ તમે આ એસાઇનમેન્ટ મંગાવી શકો છો. અને જો એ બે ઓપ્શન સ્વીકાર્ય ન હોય તો ત્રીજો ઓપ્શન જે છે અમારો નંબર આપેલો છે અહીંયા 7046222254 પરથી પણ તમે આ એસાઇનમેન્ટ તમારા ઘર બેઠા સરળતાથી મંગાવી શકો છો, જેમની પ્રાઇસ જે છે માત્ર 120 રૂપિયા છે. તો ગાગરમાં સાગર સમાન આપણું આ એસાઇનમેન્ટ જે આપેલું છે કે જે તમને બહોળો અનુભવ, માર્ગદર્શન અને તમારા મૂંઝવતા બધા જ પ્રશ્નોનું આજે સોલ્યુશન લઈને આપણે આગળ વધીએ. સૌથી પહેલા વિભાગ એ જોઈએ. એમાં ગયા એપિસોડમાં વિડીયોમાં જે છે આપણે 30 MCQ ઊંડાણપૂર્વક સોલ્વ કર્યા હતા. આજે ફરીવાર એ જ વિભાગમાં આપણે આગળ વધીએ. તો આપણો પહેલો MCQ, પહેલો વિભાગ, હિસાબી ભૂલો સુધારવા કયા ચોપડામાં ભૂલ સુધારણા નોંધ લખવી પડે છે. હિસાબી ભૂલો થાય છે. આ હિસાબી ભૂલો વિદ્યાર્થી મિત્રો, એકાઉન્ટ એ એવી બાબત છે કે માની લો કોઈ ભૂલ થઈ હોય તેની પર ચેકો કરી નીચે લખી નથી શકાતું. ભૂલ સુધારણા માટે એક અલગથી જ નોંધ કરવામાં આવે છે, જેને ભૂલ સુધારણા નોંધ કહેવામાં આવે છે. આ ભૂલ સુધારવા માટે કયા ચોપડામાં ભૂલ સુધારણા નોંધ કરવામાં આવે છે? હવે અહીંયા 4 અલગ અલગ પ્રકારના ચોપડા આપેલા છે: જમા નોંધ, ઉધાર નોંધ, ખાસ આમ નોંધ અને પેટા રોકડ મેળ. બરોબર છે. આ બધા જે છે એ પેટા નોંધોના પ્રકાર છે. જમા નોંધ એટલે વેચાણ નોંધનું એક ઉદાહરણ છે. ઉધાર નોંધ છે એ ખરીદ નોંધ દર્શાવે છે. ખાસ આમ નોંધ કે અલગ અલગ પ્રકારની 9 જે પેટા નોંધ છે, એક પણ 8 પેટા નોંધમાં તમે કોઈ પણ પ્રકારનો વ્યવહાર નથી નોંધાતો, તો એ તમામ વ્યવહારો જે છે એ નોંધવા માટે ખાસ આમ નોંધ હોય છે. ત્યારે પેટા રોકડ મેળ એ રોકડ મેળનો જ એક પ્રકાર છે. તો અહીંયા ભૂલ હિસાબી ભૂલો જે સુધારવા માટે આપણે જોઈએ તો ખાસ આમ નોંધનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે એક નોંધ જે છે એ ખરીદી અંગેની નોંધ કરવામાં આવે છે, વેચાણ અંગેની નોંધ કરવામાં આવે છે અને રોકડ અંગેની નોંધ કરવામાં આવે છે. તો બાકીના જે 3 ઓપ્શન છે એમાં અલગ અલગ નોંધ કરવામાં આવે છે. જ્યારે ભૂલ સુધારવા માટે ખાસ આમ નોંધનો જે આપણી પાસે ઉપસ્થિત જે ચોપડો હોય છે એમાં આપણે કોઈ પણ હિસાબની, કોઈ પણ વ્યવહારની ભૂલ જે છે એ સુધારણા અંગેની આમ નોંધ લખી શકીએ છીએ. તો આપણો સાચો ઓપ્શન છે સી, ખાસ આમ નોંધ. આગળ વધીએ. નામાના સિદ્ધાંતોનું પાલન ન થવાથી, તો સિદ્ધાંતો ખાસ યાદ રાખજો મિત્રો, સિદ્ધાંતોનું પાલન ન થવાથી ઉદ્ભવેલી ભૂલો, સિદ્ધાંતોનું પાલન નથી થતું એના કારણે જે ભૂલો થાય છે એ ભૂલો જે છે એ કેવી ભૂલો કહેવાય છે? સિદ્ધાંતોની જ વાત કરવામાં આવે છે. તો અહીંયા અલગ અલગ પ્રકારની 4 ભૂલો આપી છે. એમાં 3 ભૂલો જે છે એ ઓલરેડી આપણા અભ્યાસક્રમમાં છે, પણ ઉપલક ખાતે ન લઈ જવાની ભૂલ એ કોઈ ભૂલ નથી. બરોબર છે. ભરપાઈ ચૂકની ભૂલ એટલે કે અહીંયા એક ખાતું જમા થાય, બીજું ખાતું ઉધાર થાય, એટલે કે ચૂક દ્વારા કોઈ હિસાબની, કોઈ વ્યવહારની ભરપાઈ થતી હોય તો એમાં ભરપાઈ ચૂકની ભૂલ આવશે. વિસર ચૂકની ભૂલ એટલે કે કોઈ વ્યવહાર જે છે બિલકુલ નોંધવાનો જ રહી જાય. માની લો કે રૂપિયા 10,000ની રોકડેથી ખરીદી કરી, આ એક વ્યવહાર છે, એ વ્યવહાર નોંધવાનો જ રહી જાય છે, તો એવા વ્યવહારને વિસર ચૂકની ભૂલ કહેવામાં આવે છે. જ્યારે સિદ્ધાંતને અનુસાર જો કોઈ ભૂલ થતી હોય તો એ ભૂલને સિદ્ધાંતની ભૂલ કહેવામાં આવે છે. માટે આપણો જવાબ જે છે એ ઓપ્શન સી, સિદ્ધાંતની ભૂલ છે. આગળ વધીએ. એકના બદલામાં બીજું ખાતું, એકના બદલામાં બીજું ખાતું સાચી રકમથી સાચી બાજુ નોંધાય છે.
તો આ ભૂલને કેવી ભૂલ કહેવામાં, એટલે કે એક ખાતું છે એ સાચી રકમથી નોંધાય છે, સાચી બાજુથી નોંધાય છે, પણ ખાતું જે છે બીજું હોવું જોઈએ. માની લો કે આપણે વાત કરીએ કે ભાઈ રોકડ ખાતું, તો કે રોકડ ખાતાની ઉધાર સાઈડ કોઈ વ્યવહાર જે છે એ માની લો કે 5000 થી આપણે નોંધવાનો છે, એટલે કે અહીંયા રોકડ ખાતે ઉધાર બાજુ 5000 લખવાના છે. આમાં રોકડના બદલે આપણે માની લો કે બેંક ખાતે ઉધાર કરીએ છીએ. કેટલી રકમ? તો કે 5000 રૂપિયા ઉધાર કરીએ છીએ. એટલે અહીંયા શું થાય છે, એકના બદલે બીજું ખાતું આવ્યું છે, રોકડના બદલે બેંક ખાતું આવ્યું છે. બીજું ખાતું સાચી રકમથી, રકમ પણ સાચી છે, 5000 છે તો 5000 છે, 5000 ના 500 રૂપિયા કે 5 લાખ કે 50000 થયા નથી, એક મીંડું વધ્યું ઘટ્યું નથી, જે રકમ છે એ બરોબર છે, સાચી બાજુ. એટલે રોકડ ખાતું ઉધાર કરવાનું છે અને બેંક ખાતું પણ ઉધાર થયું, એટલે કે સાચી બાજુ પણ નોંધાયેલું છે. પણ અહીંયા જે છે એક ખાતાના બદલે બીજું ખાતું, એટલે કે રોકડના બદલે બેંક ખાતામાં નોંધ થઈ છે. તો નામાના સિદ્ધાંત મુજબ કોઈ પણ વ્યવહાર જે છે ચોકસાઈ પૂર્વક થવો જોઈએ ને સચોટ રીતે એ યોગ્ય જગ્યાએ થવો જોઈએ. માટે અહીંયા ભરપાઈ ચૂકની ભૂલ જે છે આવશે નહીં, વિસર ચૂક પણ આવશે નહીં, કારણ કે હિસાબ લખાણો છે. હિસાબ બિલકુલ નોંધવાનો રહી ગયો હોય તો જ વિચર ચૂકની ભૂલ જે છે આવશે. અહીંયા ઉપલક ખાતે એવી કોઈ ભૂલ છે નહીં. માટે આપણો જે ઓપ્શન છે, આપણો જે જવાબ છે એ વિભાગ સી સિદ્ધાંતની ભૂલ અહીંયા આવશે આપણો જવાબ. ત્યારબાદ આગળ વધીએ તો ચોથો MCQ આપણે જોઈએ, નીચેની ભૂલોમાંથી કયા કાચા સર્વેને અસર કરતી ભૂલો કઈ છે? હવે ભૂલોના બે પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો કે ભૂલો બે પ્રકારની થાય છે. ભૂલોના પ્રકાર બે પ્રકારની ભૂલો હોય છે. પેલી છે કાચા સરવૈયાને અસર કરતી ભૂલો. જ્યારે બીજી ભૂલો છે કાચા સરવૈયાને અસર ન કરતી. આ બે પ્રકારની ભૂલો છે કે જેમાં અમુક પ્રકારની ભૂલો એવી થાય છે કે જે ભૂલો થઈ હોય તેમ છતાં પણ કાચું સરવૈયું જે છે એ મળી જતું હોય છે. જ્યારે અમુક પ્રકારની ભૂલો એવી હોય છે કે જે ભૂલો થવાથી કાચું સરવૈયું બિલકુલ મળતું નથી, એટલે કે એની જમા બાજુ અને ઉધાર બાજુનો સરવાળો સમાન થતો નથી. બરોબર છે? તો આ બે પ્રકારની ભૂલો છે. આપણે કયા પ્રકારની ભૂલો જોવાની છે? કે કાચા સરવૈયાને અસર કરતી ભૂલો, એટલે કે એવી ભૂલોની આપણે વાત કરવાની છે કે જેમાં કાચું સરવૈયું જે છે એ મળતું હોતું નથી. તો સૌથી પહેલા આપણે વાત કરીએ સિદ્ધાંતની ભૂલ, એટલે કે આપણે આગળના જ MCQ માં જોયું કે ભાઈ ઉધાર સાઈડ નોંધવાનું છે, ઉધાર સાઈડ જ નોંધવાનું છે, પણ અહીંયા ખાતું જે છે એ બીજા ખાતામાં નોંધાયું છે. બાજુ સાચી છે, રકમ સાચી છે, પણ અહીંયા ખાતું બીજું, એટલે ઉધાર જગ્યાએ ઉધાર જ નોંધાયેલું છે, એટલે ઉધાર જમાનો ડિફરન્ટ આવશે નહીં. માટે સિદ્ધાંતની ભૂલ અહીંયા આપણો ઓપ્શન સાબિત થશે નહીં. બીજું છે ખતવણીની ભૂલ. હવે ખતવણીની ભૂલ જે છે ખાતા વહીમાં ખતવણી કરતા જ ભૂલ થાય છે. ઉધારની જગ્યાએ જમા નોંધાઈ જાય છે, ઉધાર બાજુ 5000 ને બદલે 500 રૂપિયા નોંધાઈ જાય છે, 6000 ને બદલે 600 રૂપિયા નોંધાઈ જાય છે. તો આ પ્રકારની ભૂલ થાય છે એને ખતવણીની ભૂલ કરવામાં આવે છે. અને ખતવણીની ભૂલ જે છે એના કારણે કાચા સરવૈયાની બંને બાજુના સરવાળાઓ સરખા થતા નથી. માટે ખતવણીની ભૂલ એ આપણો સાચો જવાબ છે. ત્યારબાદ અન્ય બે જવાબની વાત કરીએ તો વિસરચૂકની ભૂલ, કે જે બિલકુલ નોંધવાનો ભૂલાઈ જ ગયો વ્યવહાર છે ત્યારે વિસરચૂકની ભૂલ આવશે. એટલે અહીંયા પણ નહીં આવે ને ભરપાઈ ચૂકની પણ ભૂલ આવશે નહીં. માટે આપણો જે સાચો જવાબ છે એ જવાબ છે બી, ખતવણીની ભૂલ. ત્યારબાદ આપણે આગળ વધીએ, જ્યારે કોઈ વ્યવહારની મૂળ ચોપડામાં સંપૂર્ણ રીતે નોંધ કરવાની રહી ગઈ જાય તો તે ભૂલને ખાલી જગ્યા કહે છે. શું કહે છે? તે ભૂલને
ખાલી જગ્યા કહે છે. હવે બિલકુલ નોંધવાની રહે જ કે કોઈ વ્યવહાર થયો છે, વાઉચર આપણી પાસે છે, અથવા તો વાઉચર ગુમ થઈ ગયું છે. એ વ્યવહાર થયો છે પણ હજુ સુધી નામાના મૂળ ચોપડે એટલે કે આમ નોંધ કે કોઈ પેટા નોંધમાં એ નોંધાણો નથી. એટલે કે આખું વિસરાઈ જ ગયું છે, મગજમાંથી આપણે નીકળી જ ગયું છે કે આ વ્યવહાર આપણે નોંધવાનો છે. તો આ વ્યવહાર જે છે એને કયા પ્રકારનો વ્યવહાર કહેવામાં આવે છે? ભરપાઈ ચૂકની ભૂલ, એટલે કે જે ચૂક થઈ છે એ ભરપાઈ થઈ જાય છે તો કે નહીં, અહીંયા કોઈ ચૂક થઈ છે પણ એ ભરપાઈ કરવાનો પ્રશ્ન જ નથી આવતો, કારણ કે આપણો જે વ્યવહાર છે નોંધવાનો જ રહી ગયો છે. માટે અહીંયા ભરપાઈ ચૂકની ભૂલ નહીં આવે. સિદ્ધાંતની ભૂલ, રામ ખાતે 1000 રૂપિયા ઉધાર કરવાને બદલે 100 રૂપિયા ઉધાર કરો અને શ્યામ ખાતે 100 રૂપિયા ઉધાર કરવાને બદલે 1000 રૂપિયા ઉધાર કરો, તો એ ટાઈપની જે ભૂલ છે એને સિદ્ધાંતની ભૂલ કહેવામાં આવે છે. એવી કોઈ પણ પ્રકારની ભૂલ થઈ નથી. ઉપલબ્ધ ખાતે નહીં લઈ જવાની ભૂલ પણ થઈ નથી. અહીં આખો વ્યવહાર જ્યારે સંપૂર્ણ રીતે નોંધવાનો રહી જ જાય છે, એટલે કે નોંધવાનું યાદ જ નથી આવતું અથવા તો નોંધાતો જ નથી, ત્યારે આ પ્રકારના જે વ્યવહારો હોય છે એને વિસરચૂકની ભૂલ અંગેના વ્યવહારો તરીકે ઓળખવામાં આવે છે. માટે આપણો સાચો જવાબ છે બી, વિસરચૂકની ભૂલ. આગળના પ્રશ્ન તરફ જઈએ તો હિસાબી ભૂલના કેટલા પ્રકાર છે? શરૂઆતમાં જ આપણે કહી નાખ્યું કે ભાઈ હિસાબી ભૂલો જે છે એ કાચા સરવૈયા ને આધારે ભૂલોના પ્રકાર પાડવામાં આવતા હોય છે. એક ભૂલ છે કાચા સરવૈયાને અસર કરતી ભૂલો, એની પેટા ભૂલો ઘણી બધી છે, 5 5 6 6 એની ભૂલો આપેલી છે. ત્યારબાદ બીજી ભૂલ છે કાચા સરવૈયાને અસર કરતી ભૂલો, જેમાં કાચું સરવૈયું મળતું નથી. આ સિવાયની ત્રીજા કોઈ પણ પ્રકારની ભૂલો જે છે અસ્તિત્વ ધરાવતી નથી. માટે ભૂલોના કેટલા પ્રકારો છે? તો આપણો જે જવાબ છે ઓપ્શન એ બી આવશે. ત્યારબાદ આગળ વધીએ. કઈ પદ્ધતિમાં, ચેપ્ટર બદલાણો, હવે કઈ પદ્ધતિમાં વાર્ષિક ઘસારાની રકમ દર વર્ષે એક સરખી રહે છે? ઘસારાની વાત કરી છે, વાર્ષિક ઘસારો. પહેલા તો આપણે સમજીએ ઘસારો એટલે શું. કોને કહેશું ઘસારો? તો કે કોઈ મિલકતમાં કાયમી અને ક્રમશઃ ઘટાડો એટલે ઘસારો. કોઈ પણ મિલકત હોય, ધંધાની કોઈ પણ મિલકત હોય, એ મિલકતમાં કાયમી કે ક્રમશઃ જ્યારે ઘટાડો થાય છે, એ ઘટાડો થયા બાદ એની કિંમત વધતી નથી હોતી. આવી તમામ ઘટાડેલી કિંમતને ઘસારો કહેવામાં આવે છે. આ ઘસારો માપવાની અલગ અલગ 10 પદ્ધતિઓ છે. એમાં સૌથી પ્રચલિત પદ્ધતિઓ હોય છે કે જેનો દરેક જગ્યાએ ઉપયોગ થતો હોય છે, એવી 2 પદ્ધતિઓ હોય છે. એક તો સીધી લીટીની પદ્ધતિ હોય છે અને બીજી છે ઘટતી જતી બાકીની પદ્ધતિ. ત્યારબાદ પુનઃમૂલ્યાંકનની પદ્ધતિ પણ છે અને માઇલેજ પદ્ધતિ પણ ઓલરેડી આપણને આપવામાં આવી છે. તો આપણો જે જવાબ છે એ અહીંયા જે છે કઈ પદ્ધતિમાં વાર્ષિક ઘસારાની રકમ દર વર્ષે એક સરખી જ રહે છે. હવે આપણે પેલા 2 અગત્યની પદ્ધતિ સમજીએ. પહેલી પદ્ધતિ છે સીધી લીટીની પદ્ધતિ. સીધી લીટીની પદ્ધતિ. આ પદ્ધતિમાં શું થાય છે? તો કે આ પદ્ધતિ જે છે એ મિલકતની પડતર કિંમત ધ્યાનમાં લઈ અને ઘસારાની ગણતરી કરવામાં આવે છે, કે જેમાં
શરૂઆતમાં ઘસારાનો દર નક્કી કરવામાં આવે છે અને પડતર કિંમત જે છે એ વર્ષો વર્ષ એક જ હોય છે, કારણ કે પડતર કિંમત એક વખત નક્કી થઈ ગયા પછી વારંવાર એ બદલાતી નથી, એ સ્થિર રહેતી હોય છે. માટે એ પડતર કિંમત જે છે એના આધારે અહીંયા ઘસારાની ગણતરી કરવામાં આવતી હોય છે. માની લો કે કોઈ 1 લાખનું યંત્ર છે, એની પર 10% લેખે ઘસારો. ઘસારો ગણવાની વાત છે તો માની લો કે આ યંત્ર 1 લાખનું છે, વર્ષ પૂરું થશે એટલે 1 લાખના 10%, એટલે કેટલા આવશે તો કે 10,000 રૂપિયા આવશે. તો આ 10,000 પહેલા વર્ષે ઘસારો ગણાય. ત્યારબાદ હવે યંત્રની બીજા વર્ષે કિંમત વધી 90,000 રૂપિયા વધી છે. હવે ત્યારબાદ બીજા વર્ષે પણ ઘસારો ગણવામાં આવે છે, પણ કોઈ કિંમત ઉપર ગણવામાં આવે છે, પડતર કિંમત ઉપર ગણવામાં આવે છે. અને આપણા યંત્રની પડતર કિંમત કેટલી છે? 1 લાખ છે, એટલે 1 લાખના 10,000, એટલે ફરી પાછો 10,000 રૂપિયાનો ઘસારો જે છે એ બાદ થશે, એટલે હવે પાછી ચોપડે કિંમત થઈ જશે 80,000. બરોબર છે. તો આ રીતે સીધી લીટીની પદ્ધતિમાં ઘસારો દર વર્ષે ગણવામાં આવે છે. અહીંયા ઘસારોની રકમ દર વર્ષે કેટલી રહી છે તો કે એક સરખી જ રહે છે. તમે જુઓ તો દરેક જગ્યાએ આપણે જે ઘસારાની રકમ છે એ દરેક જગ્યાએ કેટલી હોય છે તો કે દર વર્ષે 10,000 હોય છે, એક સરખી જ રહે છે. માટે આપણો ઓપ્શન થશે એ સીધી લીટીની પદ્ધતિ. બીજી પદ્ધતિની આપણે વાત કરીએ ઘટતી જતીની પદ્ધતિ, તો એમાં ઘસારો જે છે એ ચોપડે કિંમતે નોંધવામાં આવે છે. અહીંયા તમે જુઓ તો આ જ ઉદાહરણમાં આપણે જોઈએ તો ઘટતી જતી બાકીની પદ્ધતિ. એમાં શું હોય છે તો કે એમાં યંત્રની જે કિંમત હોય છે એ ચોપડે દર્શાવેલ કિંમત પર ઘસારાની ગણતરી કરવામાં આવતી હોય છે. માની લો કે 1 લાખનું યંત્ર છે, અત્યારે ચોપડે કિંમત જે છે એમની 1 લાખ રૂપિયા છે, એની પર 10% લેખે ઘસારો બાદ કરીએ આપણે, એટલે એ ઘસારો થશે 10,000 રૂપિયા. તો હવે યંત્રની બીજા વર્ષની ચોપડે કિંમત કેટલી થઈ જશે? 90,000 રૂપિયા થઈ જશે. અને અહીંયા 90,000 રૂપિયા જ્યારે કિંમત થશે, ફરીવાર વર્ષ પૂરું થશે ત્યારે પાછું પડતર ચોપડે કિંમત જે આવશે એ કિંમત ઉપર જે છે એ યંત્રની કિંમતનો ઘસારો બાદ કરી એટલે પાછા 90,000 ના 10%, એટલે અહીંયા આવશે 9,000 આવશે. તો આ રીતે જ્યારે ઘસારાની ગણતરી થશે એને ઘટતી જતી બાકીની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા ઘસારાની રકમ જે છે એ એક સમાન ક્યારેય રહેતી નથી. દર વર્ષે ઘસારાની રકમ જે છે એ ઘટતી જતી હોય છે, માટે એને ઘટતી જતી બાકીની પદ્ધતિ કહેવામાં આવે છે. તો અહીંયા આપણો જે પ્રશ્ન છે શું કહેવામાં આવે છે? કઈ પદ્ધતિમાં વાર્ષિક ઘસારાની રકમ એક સરખી રહે છે? તો આપણો સાચો જવાબ છે એ સીધી લીટીની પદ્ધતિ. આગળનો પ્રશ્ન જોઈએ. સરખા હપ્તાની પદ્ધતિમાં ઘસારાની રકમ મિલકતની કઈ કિંમત પર ગણાય છે? અગાઉ આપણે વાત કરીએ સરખા હપ્તાની પદ્ધતિ. સરખા હપ્તાની પદ્ધતિ એટલે આપણે એને શું કહીશું તો કે સીધી લીટી. સીધી લીટીની પદ્ધતિ. આ પદ્ધતિમાં ઘસારાની રકમ મિલકતની કઈ કિંમત ઉપર ગણાય છે? ચોપડે કિંમત તો કે ઘટતી જતી બાકીની પદ્ધતિ છે એ ચોપડે કિંમત આવશે, કારણ કે ચોપડે કિંમત દર વર્ષે બદલાતી હોય છે. ઘસારા બાદની કિંમત તો કે ઘસારો જ નક્કી કરવાનો છે, તો ઘસારા બાદની કિંમતનો કોઈ પ્રશ્ન જ આવતો નથી. વેચાણ હજી આપણે યંત્ર સાચવવાનું છે, આપણે હજી વેચવું નથી, માટે વેચાણ કિંમત એ ધ્યાનમાં આવતી નથી. અહીંયા આપણો જે ઓપ્શન છે એ આવશે પડતર કિંમત, એટલે કે ઓપ્શન ડી પડતર કિંમત. આગળ વધીએ. નીચેનામાંથી મિલકત કઈ મિલકત ઘસારા પાત્ર નથી? હવે આપણે વાત કરીએ ઘસારો એટલે શું, તો કે આપણે અગાઉ વાત કરી ગયા છીએ કે કોઈ પણ મિલકતમાં કાયમી અને ક્રમશઃ જે ઘટાડો નોંધવામાં આવે છે એમને ઘસારો કહેવામાં આવે છે. અહીંયા કઈ મિલકત એવી છે આપેલી 4 મિલકતોમાંથી કે જેમને ઘસારો લાગતો નથી? ક્રમશઃ વાત કરીએ તો મકાન,
મકાન XYZ કોઈ પણ કિંમત લીધું હોય, અમુક સમય થશે, સમય જશે એટલે મકાન જે છે ને હાલત ખખડધસ થશે તો એમની કિંમતમાં ઘટાડો આવશે, એટલે કે કિંમતમાં ઘટાડો આવે છે માટે અહીંયા ઘસારો લાગે છે, એટલે કે મકાન એ ઘસારાપાત્ર મિલકત છે. ફર્નિચર, આપણે ફર્નિચર નવું બનાવીએ છીએ, સમય જતા સમયનો ઘસારો લાગે છે, વપરાશનો ઘસારો લાગે છે અને મિલકત જે છે ફર્નિચર એની કિંમત ઘટે છે. જેની કિંમત ઘટતી હોય છે એટલે એનો મીનિંગ એવો છે કે એને પણ ઘસારો લાગે છે. યંત્રોનો આપણે જેમ જેમ ઉપયોગ કરશું એમ યંત્રો જૂના બનશે, સમારકામ એટલે કે રિપેરિંગ ખર્ચ વધશે, ઘસારો લાગશે કારણ કે એની કિંમત ઘટે છે. તો અહીંયા ઓપ્શન આપણો આવે છે ડી, જમીન, કે જમીન એકમાત્ર એવી મિલકત છે કે જેને કોઈ પણ પ્રકારનો ઘસારો લાગતો નથી. જમીન ઉપર જો મકાન બનાવીએ તો એ મકાન તરીકે એની ગણતરી થશે તો એ ઘસારો લાગશે, પરંતુ જમીન એક એવી મિલકત છે કે જેની ઉપર કોઈ પણ પ્રકારનો ઘસારો લાગતો નથી અને એકમાત્ર એવી મિલકત છે કે જે ઘસારાને પાત્ર બનતી નથી, માટે આપણો ઓપ્શન થશે ડી, જમીન. આગળ વધીએ. ઘસારો ધંધાનો કેવા પ્રકારનો ખર્ચો છે? જો મિત્રો, ખર્ચના મુખ્યત્વે બે પ્રકાર છે. એક છે મૂડી ખર્ચ અને બીજું છે મહેસૂલી ખર્ચ. સમજીએ પહેલા આપણે મૂડી ખર્ચ કોને કહેશું અને મહેસૂલી ખર્ચ કોને કહેશું. મૂડી ખર્ચ, જે ખર્ચ લાંબા ગાળાની મિલકતો મેળવવા માટે થતો હોય એવા ખર્ચાઓને મૂડી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. મૂડી ખર્ચ વારંવાર કરવામાં આવતો નથી. મોટા ભાગે જે ધંધાકીય એકમ છે એના અસ્તિત્વ દરમિયાન 2, 4 કે 5 વખત જે છે મૂડી ખર્ચ કરવામાં આવે છે, કારણ કે આ મૂડી ખર્ચ વારંવાર થતો નથી. જમીન વારંવાર લેતા નથી આપણે ધંધા માટે, મકાન વારંવાર લેતા નથી, યંત્રોની ખરીદી આપણે વારંવાર કરતા નથી, 2-5 વર્ષે એક જ વખત કરીએ, એટલે કે લાંબા ગાળાના જે મિલકતો મેળવવા માટેનો જે ખર્ચ થાય છે એને મૂડી ખર્ચ કહેવાય છે. બીજા ખર્ચની આપણે વાત કરીએ મહેસૂલી ખર્ચ. જે ખર્ચ રોજબરોજ થતો હોય છે, વર્ષમાં અનેક વખત થતો હોય છે, એવા તમામ ખર્ચને મહેસૂલી ખર્ચ તરીકે ઓળખવામાં આવે. પગાર ચૂકવીએ છીએ, ભાડું ચૂકવીએ છીએ, તો આ ઘસારો ચૂકવીએ છીએ, તો બધા પ્રકારના જે ખર્ચા છે એ બધા ખર્ચા મહેસૂલી ખર્ચા આવશે. મૂડી અને મહેસૂલી બંને ખર્ચા સાથે હોય એવું ક્યારેય બનતું હોતું નથી, કારણ કે બંને ખર્ચા અલગ અલગ છે અને અવાસ્તવિક મિલકત છે શું છે આનો કોઈ ઉલ્લેખ નથી, માટે ડી, સી અને એ ઓપ્શન આપણો આવશે નહીં. ઘસારો એ દર વર્ષે થાય છે. ઘસારો મિલકતમાં 5-7 વર્ષે ગણવામાં આવતો નથી, પણ દર વર્ષે, વર્ષમાં 2 વાર, દર ક્વાર્ટર દીઠ, એટલે કે વર્ષમાં 4 વાર ઘસારાની ગણતરી કરવામાં આવે, એટલે કે વારંવાર કરવામાં આવતો ખર્ચ હોવાથી ઘસારો એ મહેસૂલી પ્રકારનો ખર્ચ છે, એટલે આપણો અહીંયા ઓપ્શન થશે બી, મહેસૂલી ખર્ચ. આગળ વધીએ. પાંચમો પ્રશ્ન છે, પાંચમો MCQ છે, ઘસારાની કઈ પદ્ધતિમાં મિલકતની કિંમત ક્યારેય શૂન્ય થતી નથી? ક્યારેય શૂન્ય નથી થતી. ભલે થોડી ઘણી પણ એની મિલકત રહી છે, શૂન્ય ક્યારેય નથી થતી. તો આપણે ઘસારાની બે પદ્ધતિઓની વાત કરી હતી, એક ઘટતી જતી પદ્ધતિ અને બીજી છે સીધી લીટીની પદ્ધતિ. સીધી લીટીની પદ્ધતિ કયો અથવા તો સરખા હપ્તાની પદ્ધતિ, અને આપણે સીધી લીટીની પદ્ધતિ પણ કહી શકીએ છીએ, બરોબર છે. તો અહીંયા જોયું છે આપણે કે ભાઈ ઘટતી જતી બાકીની પદ્ધતિ છે, એમાં ઘસારાની કિંમત દર વર્ષે ઘટતી જાય છે અને બદલાતી રહે છે. પ્લસ ઘટતી જતી બાકીની જે પદ્ધતિ છે એમાં જે ઘસારા ગણવાની વાત કરવામાં આવે છે એ ઘસારો જે છે એ ઘટતી જતી બાકી, એટલે કે ચોપડે કિંમત ઉપર ગણવામાં આવે છે. ક્યાં કિંમત ઉપર ગણવામાં આવે છે? ચોપડે કિંમત ઉપર
ઘસારો ગણવામાં આવતો હોય છે અને ચોપડે કિંમત દર વર્ષે અલગ અલગ બદલવામાં આવે છે. એટલે કે એક વર્ષનો ઘસારો બાદ કરીને બીજા વર્ષે ઘસારા બાદની કિંમત દર્શાવવામાં આવે છે, પછી બીજા વર્ષનો ઘસારો બાદ કરી અને ત્રીજા વર્ષે દર્શાવવામાં આવે. એટલે કે ચોપડે કિંમત બદલાતી હોવાથી અહીંયા જે છે એ ઘસારાની કિંમત પણ બદલાતી જાય છે. અને જ્યારે એક સીધી લીટીની પદ્ધતિની આપણે વાત કરીએ તો પડતર કિંમતે નક્કી થાય છે. એટલે કે અહીંયા જે ઘસારો જે છે એ પડતર કિંમતને ધ્યાનમાં લઈને નક્કી કરવામાં આવે છે. સ્થિર હોય છે ઘસારો. માની લો કે તમે 5 લાખની મિલકત લીધી છે અથવા તો 50,000 ની મિલકત લીધી છે, એના 10% ઘસારો એટલે પહેલા વર્ષે 5,000 ઘસારો બાદ થશે, પછી વધશે 45,000 રૂપિયા. બીજા વર્ષે અહીંયા ઘસારાની રકમ સ્થિર હશે એટલે 5,000 રૂપિયા આવશે, એટલે અહીંયા આવશે 40,000 રૂપિયાની ચોપડે કિંમત હશે. આમ સ્ટેપ બાય સ્ટેપ અહીંયા શું થઈ જશે તો કે અહીંયા સરખા હપ્તાની પદ્ધતિમાં ઘસારો એટલે કે મિલકતની કિંમત શૂન્ય થઈ જશે. આપણે જોવાનું છે શૂન્ય થતી નથી, તો અહીંયા આપણો ઓપ્શન આવશે ઘટતી જતી બાકીની પદ્ધતિમાં ક્યારેય કોઈ મિલકતની કિંમત અથવા તો એ કિંમત જે છે ઘસારાની કિંમત શૂન્ય થતી નથી. સાચો જવાબ છે એ ઘટતી જતી બાકીની પદ્ધતિ. આગળનો પ્રશ્ન, અને આ ઘસારાનો છેલ્લો પ્રશ્ન. ઘસારો એ મિલકતની ઉપયોગિતા મૂલ્યમાં સૂચવે છે. ઉપયોગી મૂલ્યમાં ખાલી જગ્યા સૂચવે છે. શું સૂચવે છે? ખાલી જગ્યા સૂચવે છે. મિલકતની કિંમત ઘસારાથી વધારો થાય છે એટલે કે વધે છે તો કે નહીં, મિલકતની કિંમત વધતી નથી. વધારો ઘટાડો બંને થાય છે તો કે એવું કશું હોતું નથી. કાં તો વધારો થશે કાં તો ઘટાડો થશે, એટલે એ આવશે નહીં. અહીંયા મિલકતની કિંમતમાં કાયમી અને ક્રમશઃ ઘટાડો એટલે ઘસારો. માટે અહીંયા ઘસારો જે છે એ ઘટાડાનું સૂચન કરે છે. માટે આપણો જે સાચો જવાબ છે એ આવશે ઘટાડો. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે જઈએ તો અહીંયા ખાલી જગ્યા ખાતું અનામત રોકાણ ધંધાની બહાર કરે છે તે દર્શાવે છે. હવે અનામતની વાત આવી. આપણું ચેપ્ટર ત્રીજું ચેપ્ટર અહીંયા શરૂ થઈ ગયું છે, અનામત અને જોગવાઈઓ. જો બંનેનો કોમન અર્થ આપવો હોય ને તો આ બંને શું દર્શાવે છે તો કે આ બંને એ છે એ નફાની બચત છે. એ શું દર્શાવે છે તો કે આ બંને નફાની બચત અથવા તો એમ કહી શકીએ કે નફાનો ભાગ. બંને જે છે નફાનો ભાગ બતાવે છે. બંનેમાં પાતળી રેખા છે. સૌથી પહેલા આપણે વાત કરીએ જોગવાઈઓની. જોગવાઈઓ કોને કહેવાય તો કે જેની કિંમત નક્કી થયેલી હોય, ચોક્કસ હોય છે, કે જે અગાઉથી નક્કી થયેલ બાબત હોય છે, અગાઉથી નક્કી હોય છે. પરંતુ ચોક્કસ કિંમત એની મળતી હોતી નથી. એવી તમામ બાબતોને જોગવાઈ કહે છે. જોગવાઈની વાત કરીએ તો ઘસારાની જોગવાઈ, ઘાલખાદની જોગવાઈ, અહીંયા જુઓ તો ઘસારાની કિંમત નક્કી એટલે કે ખર્ચો નક્કી છે. યંત્ર ઉપર ઘસારો તો આવશે જ. એ સમયનો હોય, એ સ્થળનો હોય કે વપરાશનો હોય, ઘસારો તો લાગવાનો છે, એટલે કે ચોક્કસ છે. પરંતુ કેટલો ઘસારો લાગશે એ માપી શકતા નથી. આપણે અંદાજ મુજબ 5% 10% ઘસારો કહીએ છીએ, પણ એ આપણો એક અંદાજ છે, ચોકસાઈ હોતી નથી. કોઈ યંત્ર ઉપર 10% લેખે ઘસારો ગણીએ તો વધુ એ યંત્રનો ઉપયોગ કરશું તોય આપણે 10% જ એનો ઘસારો ગણવાના છે, અને ઓછો ઉપયોગ કરશું તો પણ એનો ઘસારો 10,000 રૂપિયા જ ગણવાના છે. એટલે કે એની કિંમત જે છે એ ચોક્કસ હોતી નથી. આવી તમામ બાબતોને, તમામ જોગવાઈઓને જોગવાઈ કહેવામાં આવે છે કે જે નફામાંથી અલગ તારવામાં આવે છે. જ્યારે અનામત એટલે શું? અનામત કોને કહેશું તો કે જે બાબતો ધંધાની પ્રતિષ્ઠામાં વધારો કરે છે.
અને કોઈ ચોક્કસ હેતુ માટે જ્યારે અનામત ઊભું કરવામાં આવે છે એટલે કે નફામાંથી અલગ ભાગ પાડવામાં આવે છે ત્યારે એને અનામત કહેવામાં આવે છે. અનામતના અલગ અલગ પ્રકાર છે. સામાન્ય અનામત હોય છે, હેતુલક્ષી અનામત હોય છે, ગુપ્ત અનામત હોય છે. તો આ બધા અનામત છે. હવે આપણો પ્રશ્ન શું છે તો કે ખાલી જગ્યા ખાતું અનામતનું રોકાણ ધંધાની બહાર કરેલ છે તે દર્શાવે છે. હવે સામાન્ય અનામતની આપણે વાત કરીએ. સામાન્ય અનામત તો કે ધંધાની પ્રતિષ્ઠામાં વધારો કરવા માટે કોઈ ચોક્કસ કારણોસર જે છે એ ધંધાની સદ્ધરતામાં વધારો કરવા માટે નફામાંથી અલગ જ્યારે ભાગ તારવામાં આવે છે ત્યારે સામાન્ય અનામત કહેવામાં આવે છે. અને સામાન્ય અનામત જે છે એ નફા નુકસાન ફાળવણી ખાતે, સામાન્ય અનામત જે છે એ નફા નુકસાન ફાળવણી ખાતેથી ઊભું કરવામાં આવે છે. બરોબર છે. જોગવાઈઓ જે છે એ નક્કી કરેલી બાબત હોય છે, એની કિંમત ચોક્કસ હોતી નથી. અને જોગવાઈઓ જે છે એ નફા નુકસાન ખાતેથી ઊભી કરવામાં આવે છે. જ્યારે અનામત અને ભંડોળ એટલે કે સામાન્ય અનામતનો જનરલી અનામતોનું જે રોકાણ હોય છે એ ધંધાની અંદર કરવાનું હોય છે, ધંધામાં જ કરવાનું હોય છે. પણ ઘણી બાબત એવી હોય છે કે ધંધામાં અંદર કોઈ જરૂર નથી હોતી અને બાહ્ય જ્યારે ધંધા કે અનામતનું જ્યારે રોકાણ કરીએ છીએ ત્યારે એવા અનામતને અનામત ભંડોળ કહેવામાં આવે છે કે જેનું બાહ્ય કારણોસર બાહ્ય બીજી કંપનીમાં બીજી જગ્યાએ ધંધાની કોઈ બાબત સિવાયની કોઈ જગ્યાએ જ્યારે રોકાણ કરવામાં આવે છે ત્યારે એને અનામત ભંડોળ કહેવામાં આવે છે. તો અહીંયા આપણું છે અનામત ભંડોળ, ખાલી જગ્યા ખાતું અનામતનું રોકાણ ધંધાની બહાર કરેલ છે તે દર્શાવે છે. તો આપણો જે સાચો જવાબ આવે છે સી, અનામત ભંડોળ. મૂડી અનામત જે છે એ મૂડી નફામાંથી ઊભું કરવામાં આવે છે એટલે એ આખી અલગ બાબત છે. આ બધા જે છે એ અનામત છે, પણ આ બધા અનામતો મહેસૂલી અનામત છે. જ્યારે મૂડી અનામત આખી અલગ બાબત છે. તો આપણો સાચો જવાબ જે છે એ સી, અનામત અને ભંડોળ છે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. જોગવાઈ ખાલી જગ્યામાંથી ઊભી કરવામાં આવે છે. અગાઉ આપણે જોઈ ગયા કે જે જોગવાઈ છે, કઈ કઈ જોગવાઈ છે તો કે આપણે અગાઉ બે જોગવાઈના નામે છે. પહેલી જોગવાઈ છે ઘાલખાદની જોગવાઈ અને બીજી છે ઘસારાની જોગવાઈ. આ જોગવાઈ જે છે એ કઈ જગ્યાએ આવશે, એ ક્યાંથી ઊભી કરવામાં આવશે તો કે તમે જુઓ તો અહીંયા ઘાલખાદ અને ઘસારાની બાબત જે છે એ મૂડી ખાતામાં કોઈ પણ જગ્યાએ દર્શાવવામાં આવતી હોતી નથી. ઘાલખાદ અને ઘસારાનો ઉલ્લેખ વેપાર ખાતે પણ થતો હોતો નથી. ઘાલખાદ અને ઘસારો જે છે એ નફા નુકસાન ફાળવણી ખાતું. હવે નફા નુકસાન ફાળવણી ખાતા અને નફા નુકસાન ખાતાનો જે ભેદ છે ને એ પેલા આપણે સમજી લઈએ. નફા નુકસાન ફાળવણી ખાતું કોને કહેવામાં આવે છે અને નફા નુકસાન ખાતું કોને કહેવામાં આવે છે. તો જો નફા નુકસાન જે ખાતું છે ને એ નફા નુકસાન ફાળવણી ખાતાનો જ એક ભાગ છે, એને અલગથી તૈયાર કરવું પડતું નથી. પણ હિસાબી ધોરણોના 3 પ્રકાર છે. આપણે હિસાબી પદ્ધતિઓના 3 પ્રકારો કહીએ તો ધંધો, બરોબર છે, એમાં ધંધાના આપણે પ્રકાર પાડીએ તો વેપારી એટલે કે એકાકી વેપારી, ભાગીદારી પેઢી અને કંપની સ્વરૂપ હોય છે. એકાકી વેપારી પેઢી હોય છે એમાં માની લો કે એક જ વ્યક્તિ ધંધો ચલાવતો હોય છે, તેને નફા નુકસાન ફાળવણીની કોઈ પ્રશ્ન નથી હોતો. એમને જે કંઈ નફો આવે છે પોતાને જ આવે છે, એને વેચણીનો પ્રશ્ન કરવાનો હોતો નથી. જ્યારે ભાગીદારી પેઢી હોય છે એટલે કે 2 થી વધુ વ્યક્તિઓ જ્યારે ભેગા મળી અને ધંધો શરૂ કરે છે ત્યારે એને ભાગીદારી પેઢી કહેવામાં આવે છે. આ ભાગીદારી પેઢીમાં વર્ષના અંતે કોઈ નફો થાય છે તો એને વેચવો પડે છે અને વેચણી ભાગીદારો વચ્ચે થાય છે. એટલે અહીંયા વેચણી દર્શાવવી પડે છે, એને ફાળવવો પડે છે. માટે ભાગીદારી પેઢી હોય ને એમાં નફા નુકસાન ફાળવણી ખાતું ઊભું કરવામાં આવે છે. આ જોગવાઈઓ જે છે એ અલગથી નક્કી થયેલી જ હોય છે, પ્લસ એની કિંમત જે છે આપણને ખ્યાલમાં હોતી નથી કેટલી જોગવાઈ ગણી છે. બાકી અલગ અગાઉથી જ નક્કી કરવામાં આવતી હોય છે. માટે નફા નુકસાન ખાતામાં એની નોંધ કરવામાં આવે છે. એટલે કે જોગવાઈઓ જે છે એ નફા નુકસાન ખાતેથી ઊભી કરવામાં આવે છે, જ્યારે અનામતો જે છે એ નફા નુકસાન ફાળવણી ખાતેથી ઊભી કરવામાં આવે છે. તો આપણો જે સાચો જવાબ છે એ નફા નુકસાન ખાતેથી. આગળનો પ્રશ્ન જોઈએ. સામાન્ય અનામત
ખાલી જગ્યા ઉધારી ઊભું કરવામાં આવે છે. આ પ્રશ્નનો જવાબ આપણે આગળના MCQ માં જ જોઈ ગયા છે. જોગવાઈ જે છે એ નફા નુકસાન ખાતું ઉધારીને ઊભું કરવામાં આવે છે, જ્યારે સામાન્ય અનામત જે છે એ નફા નુકસાન ફાળવણી ખાતું ઊભું કરી અને રજૂ કરવામાં આવતી હોય છે, એને પ્રસ્તુત કરવામાં આવતી હોય છે. તો આપણો સાચો જવાબ છે બી, નફા નુકસાન ફાળવણી ખાતું. આગળનો પ્રશ્ન જોઈએ. ખાલી જગ્યા બાકીનો ઉપયોગ કંપની સામાન્ય રીતે ડિવિડન્ડની વેચવા માટે અથવા તો વેચણી માટે કરી શકતી નથી. હવે સૌથી પહેલા તો આપણે વાત કરીએ ડિવિડન્ડ કોને કહેવાય. પ્રશ્ન આપણને ઉભો થશે ડિવિડન્ડ. આ ડિવિડન્ડ આપણે કોને કહેશું? તો કે એકાકી વેપારી પેઢીનો જે નફો હોય છે એને નફો કહેવામાં આવે છે. એ એક જ ભાગીદાર માટે હોય છે. ભાગીદારી પેઢીનો નફો હોય છે ને વેચણી પાત્ર નફો કહેવામાં આવે છે, કારણ કે ભાગીદારો વચ્ચે વેચાય છે અને કંપનીના સાચા માલિકો હોય છે શેર હોલ્ડર હોય છે, અને કંપનીનો વર્ષ દરમિયાન જે કાંઈ પણ નફો થતો હોય છે એમના શેર હોલ્ડરોને આપવામાં આવે છે. આ શેર હોલ્ડરને આપવામાં આવતો જે નફો હોય છે એ નફાને આપણે ડિવિડન્ડ કહીએ છીએ. એટલે ડિવિડન્ડ એટલે શું છે? તો કે શેર હોલ્ડરો ડિવિડન્ડ એટલે શેર હોલ્ડરોને આપવામાં આવતો નફો. બરોબર છે. ખાલી જગ્યા બાકીનો ઉપયોગ કરી સામાન્ય રીતે ડિવિડન્ડ વેચવામાં આવતું નથી. કઈ બાકી જે છે એનો ઉપયોગ કરી અને ડિવિડન્ડ વેચવામાં આવતું નથી? તો આ બધી બાબતો જે છે એ ખાસ કરીને મૂડી મહેસૂલી અનામત સાથે સંબંધ ધરાવે છે. અહીંયા આપણો જવાબ છે મૂડી અનામત. કારણ કે મૂડી અનામત જે છે મૂડી નફામાંથી ઊભું કરેલ અનામત હોય છે એને મૂડી અનામત કહેવામાં આવે છે. આ મૂડી અનામતમાં કોઈ વેચાણ, કોઈ મિલકત વેચતા કોઈ ખોટ થઈ હોય તો એ ખોટને ભરપાઈ કરવા માટે, કોઈ માની લો કે પ્રાથમિક ખર્ચા જે છે કંપની શરૂ કરવા માટે જે ખર્ચાઓ કરવામાં આવેલા હોય છે એવા તમામ ખર્ચાઓને પ્રાથમિક ખર્ચાઓ કહેવામાં આવે છે. આ પ્રાથમિક ખર્ચાઓ માંડી વાળવા માટે મૂડી અનામતનો ઉપયોગ થાય છે, પણ મૂડી અનામતનો ઉપયોગ ડિવિડન્ડની વેચણી કરવા માટે થતો નથી. માટે આપણો સાચો જવાબ આવે છે ડી, મૂડી અનામત. બીજી આપણે એક વાત કરીએ કે ભાઈ મૂડી અનામત જે છે એ મૂડી નફામાંથી ઊભું કરવામાં આવે છે. એટલે એના રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે દરેક બાબતો જે છે એ ધ્યાનમાં રાખી અને મૂડી અનામત ઊભું કરવામાં આવતું હોવાથી આવા સામાન્ય અર્થમાં ડિવિડન્ડ તરીકે એની વેચણી કરવામાં આવતી હોતી નથી. નેક્સ્ટ, ખાલી જગ્યા ઊભું કરવું ધંધા માટે યોગ્ય નથી. ખાલી જગ્યા ઊભું કરવું ધંધા માટે યોગ્ય નથી. સામાન્ય અનામતની વાત કરીએ તો નફા નુકસાન ખાતેથી ઊભું કરવામાં આવે છે, અને કંપનીમાં કોઈ આકસ્મિક ખર્ચાઓ આવી જાય કે જેવા ખર્ચા, માની લો કોરોનામાં ઘણા બધા કંપની જે છે ઉત્પાદન બંધ થઈ ગયું, વેચાણ બંધ થઈ ગયું, કર્મચારીને ટકાવવા માટે એના પગાર ધોરણો ચાલુ રાખવા પડ્યા છે, તો આવા કોઈ આકસ્મિક ખર્ચા હોય એને પહોંચી વળવા માટે જે અનામત ઊભું કરવામાં આવે છે એને સામાન્ય અનામત કહેવામાં આવે છે. આ સામાન્ય અનામત જે છે એ ધંધા માટે યોગ્ય છે, એટલે આપણો ઓપ્શન સામાન્ય અનામત આવશે નહીં, કારણ કે સામાન્ય અનામતથી ધંધાને અમુક પ્રકારનું રક્ષણ મળતું હોય. જ્યારે ધંધો આર્થિક રીતે તંગી અનુભવતો હોય ત્યારે સામાન્ય અનામતનો ઉપયોગ કરીને તંગી જે છે એ દૂર કરવામાં આવતી હોય છે. જોગવાઈઓ કોઈ ચોક્કસ બાબતો માટે હોય છે, ઘસારો, ગાલખાદ એવી બાબત માટે હોય છે, માટે એ ઊભું નથી કરવામાં આવતું. એ અનામતની વાત છે, જોગવાઈ છે નહીં. અનામત ભંડોળ, સામાન્ય અનામતનો બાહ્ય કંપનીઓમાં કે બાહ્ય જગ્યાએ જ્યારે રોકાણ કરવામાં આવે ત્યારે એ સામાન્ય અનામત ભંડોળ બને છે, અને અહીંયા આપણો ઊભું કરવું માટે યોગ્ય નથી, તો આવશે ગુપ્ત અનામત. આ ગુપ્ત અનામત એવું છે કે જેની કોઈ પણ જગ્યાએ નોંધ થતી નથી. નથી કાચા સર્વેમાં બતાવવામાં આવતું કે નથી નફા નુકસાન ખાતે બતાવવામાં આવતું, કોઈ પણ ધંધાકીય ચોપડે એની અસર આપવામાં આવતી નથી. તો આવા અનામત જે છે ખરેખર ગોલમાલને પ્રેરે છે.
માટે ગુપ્ત અનામત જે છે એ ઊભું કરવું ધંધા માટે યોગ્ય નથી. ખાસ કરીને કંપનીના અનેક શેર હોલ્ડરો હોય છે. હવે માની લો કે સંચાલક મંડળ આવું ગુપ્ત અનામત ઊભું કરશે અને એનો દુરુપયોગ કરશે પોતાના વિકાસ માટે, તો ધંધાનો વિકાસ થઈ શકવાનો નથી અને જે નફો સાચી દિશા એટલે કે એના શેર હોલ્ડરને મળવો જોઈએ એ મળશે નહીં. માટે ગુપ્ત અનામત જે છે એ ધંધા માટે ખૂબ જ જોખમી છે અને ખાસ કરીને ગોટાળાને પ્રવર્તે છે એ ટાઈપનો અનામત હોવાથી આ અનામત જે છે એ ધંધા માટે યોગ્ય હોતું નથી. માટે આપણો સાચો જવાબ આવે છે ગુપ્ત અનામત. આગળનો પ્રશ્ન જોઈએ. પાઘડી, પ્રાથમિક ખર્ચાઓ, શેર કે ડિબેન્ચરનો વટાવ વગેરે અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતો કયા અનામત ખાતે માંડી વાળવામાં આવે છે? કયા અનામત ખાતે માંડી વાળવામાં આવે છે? હવે યાદ રાખજો, અગાઉ આપણે કીધું વિશિષ્ટ અનામત. પહેલા આપણે સમજીએ વિશિષ્ટ અનામત કોને કહેશું. તો કે કોઈ વિશિષ્ટ હેતુ માટે જે અનામત ઊભું કરવામાં આવે છે એનો હેતુ ફિક્સ હોય છે અને એ હેતુ માટે જે અનામત વાપરવામાં આવતું હોવાથી એને વિશિષ્ટ અનામત કહેવામાં આવે છે. અહીંયા પાઘડી માટે અનામત વપરાતું નથી. જેના માટે ઊભું કર્યું છે એના માટે જ વપરાય છે, માટે વિશિષ્ટ અનામત આવશે નહીં. ત્યારબાદ મૂડી અનામત. મૂડી અનામતની આપણે વાત કરીએ કે મૂડી નફામાંથી ઊભું કરવામાં આવેલું છે અને ખાસ કરીને એમનું ડિવિડન્ડ તરીકે એની ચૂકવણી થતી નથી. પણ અગાઉ આપણે વાત કરી કે ભાઈ પાઘડી તરીકે, ડિબેન્ચર વટાવ તરીકે, શેર વટાવ તરીકે કે પ્રાથમિક ખર્ચ તરીકે એની ચૂકવણી કરવામાં આવે છે અને એનો ઉપયોગ જે છે આવા તમામ પ્રકારના ખર્ચાઓને ચૂકવવા માટે થાય છે. માટે આપણો સાચો ઓપ્શન જે છે એ બી મૂડી અનામત આવશે. હવે આપણે વાત કરીએ વટાવ એટલે શું? ડિબેન્ચર કે શેર વટાવ એટલે શું? જો અહીંયા થોડીક સ્પષ્ટ આપણે કરી નાખીએ. શેર એ ધંધાની માલિકીની મૂડી છે. જ્યારે ડિબેન્ચર એ કંપની ધંધાની ઓછીની મૂડી છે. બરોબર છે? તો આની ઉપર વટાવ શેર જ્યારે બહાર પાડવામાં આવે ત્યારે ત્રણ પ્રકારે બહાર પડે છે: વટાવથી, પ્રીમિયમથી અને મૂળ કિંમતથી. વટાવથી કોને કહેશું? તો કે શેરની જે કંઈ પણ કિંમત હોય, માની લો કે 100 રૂપિયાનો એક શેર છે. બરોબર છે? એક શેર જે છે એ 100 રૂપિયાનો છે અને ઓછી કિંમત એટલે કે 90 રૂપિયા આપણે બહાર પાડીએ તો આજે 10 રૂપિયા ઓછી કિંમત આપી એક ધંધા માટે એક પ્રકારનું નુકસાન છે અને એને વટાવ કહેવામાં આવે છે. માની લો કે 100 રૂપિયાનો શેર છે અને આપણે એને 100 રૂપિયાથી જ બહાર પાડીએ છીએ તો એની દાર્શનિક કિંમત એટલે કે શેર સર્ટિફિકેટમાં દર્શાવેલી કિંમતને દાર્શનિક કિંમત કહેવાય, એની મૂળ કિંમત કહેવાય છે. એમાં બહાર પાડવામાં આવે છે તો અહીંયા કોઈ નફો કે કોઈ ખોટ થતી નથી. જ્યારે ત્રીજો પ્રકાર છે પ્રીમિયમથી બહાર પાડવાનો, એટલે કે 100 રૂપિયાનો શેર હોય છે અને એ શેર 110માં બહાર પાડવામાં આવે છે, એટલે કે વધુ કિંમતમાં બહાર પાડવામાં આવે છે. અહીંયા કંપનીનો નફો થાય છે સામાન્ય અર્થમાં જોઈએ તો, અને ખોટ જાય છે અથવા તો ખર્ચ થાય છે કંપનીને. તો અહીંયા મૂડી અનામત છે આવી ખોટને સરભર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતો હોય છે. માટે અહીંયા જે છે એ ડિવિડન્ડ અથવા ડિબેન્ચર અથવા તો શેરનો જે વટાવ છે એ વટાવ માંડી વળવા માટે, એ ખર્ચને, એ નુકસાનને સરભર કરવા માટે મૂડી અનામતનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. સામાન્ય રીતે હુંડી કોણ સ્વીકારે છે? હુંડી. હુંડી બરોબર છે. લેણદાર દેવાદાર ઉપર જે લેખિત સ્વરૂપમાં લખે છે અને દેવાદાર એનો સ્વીકાર કરે છે ત્યારે હુંડી અસ્તિત્વમાં આવે છે. સમજીએ એક નાના ઉદાહરણથી. એ લેણદાર છે, બી દેવાદાર છે. હવે માની લો કે એ બી પાસેથી 10,000 રૂપિયા માંગે છે. કેટલા માંગે છે? 10,000 રૂપિયા માંગે છે. હવે
બી પોતાનું જે લેણું છે એ લેણું માની લો કે સેફ એટલે કે એમને રક્ષણ કરવા માટે બી પાસેથી અમુક પ્રકારનું લખાણ લે છે કે હું તમારા 10,000 રૂપિયા જે છે એ XYZ તારીખ સુધીમાં ચૂકવી આપીશ કે જેથી કરી અને એમનું જે દેવું છે એમનું જે લેણું છે એ સલામત થઈ જાય. તો આ જે લેખિત સ્વરૂપે એક દસ્તાવેજ લે છે એ બી ઉપર દસ્તાવેજ લખે છે ને બી એને સહી કરીને પાછો એને પરત આપે છે. આ જે પરત આપે છે ને એને હુંડી કહેવામાં આવે છે. લેણદાર જે છે એના માટે ઈ દેવી હુંડી થશે અને દેવાદાર માટે જે છે આ લેખિત દસ્તાવેજ શું થશે તો કે એ લેણી હુંડી થશે. બરોબર છે. તો આ રીતે જે છે હુંડી અસ્તિત્વમાં આવે છે. હુંડી એટલે કે દેવાનો સ્વીકાર કરતો એક પ્રકારનો દસ્તાવેજ કે લેણદાર દ્વારા લખવામાં આવે છે અને દેવાદાર એની ઉપર સહી કરી અને સ્વીકારી અને પાછો લેણદારને પરત આપે છે. તો હવે આપણે આપણા પ્રશ્ન ઉપર જઈએ. સામાન્ય રીતે હુંડી કોણ સ્વીકારે છે? લખે છે કોણ તો કે હુંડી લખે છે લેણદાર. આ લેણદાર જે છે એ હુંડી લખે અને આ દેવાદાર છે એની ઉપર સહી કરે અને એ લખાણને માન્યતા આપે એટલે કે એ સહી કરે છે એ સ્વીકારે છે ત્યારે હુંડી જે છે એ અસ્તિત્વમાં આવે છે. માટે અહીંયા આપણો જવાબ થશે દેવાદાર. અહીંયા સરકારને હુંડી સાથે કોઈ લેવા દેવા હોતા નથી. હુંડી એ વેપારી સંબંધો કારણ કે ઉધાર વેચાણના કારણે લેણદાર અને દેવાદારનો અથવા તો વેપારી અને ગ્રાહકનો સંબંધ ઊભો થાય છે. સરકાર એમાં કોઈ જગ્યાએ હુંડી માટે ઇન્વોલ્વ નથી એટલે સરકાર આવશે નહીં. બેંક હુંડી લખતી નથી. હા, જરૂર પડે હુંડી લખી હોય 2 મહિના માટે હુંડી લખી હોય ને વધારે પૈસા અગાઉ જોઈતા હોય તો બેંકમાં વટાવી શકાય છે હુંડી અને બેંક પાસેથી પૈસા લઈ શકાય છે. માટે બેંક જે છે હુંડીનો સ્વીકાર કરતી નથી એને ખરીદે છે. તો અહીંયા આપણો જવાબ આવે છે એ દેવાદાર. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 2. સામાન્ય રીતે હુંડી કોણ લખે છે? અગાઉ આપણે જોયું કે ભાઈ હુંડી જે છે એ લેણદાર લખે છે અને દેવાદાર સ્વીકાર એની ઉપર સહી કરી અને પરત આપી દે છે. જ્યારે દેવાદાર એની ઉપર સહી કરે છે ત્યારે એને સ્વીકાર કર્યો કહેવાય છે અને દેવાદાર સહી કરે છે તો જ હુંડી અસ્તિત્વમાં આવે છે, બાકી હુંડી અસ્તિત્વમાં આવતી નથી. તો સામાન્ય રીતે હુંડી લખનાર કોણ છે તો કે જે લખનારની વાત કરવામાં આવશે તો અહીંયા આપણો ઓપ્શન થશે બી લેણદાર. સરકાર હુંડી લખતી નથી કે બેંક હુંડી લખતી નથી. બેંક જે છે હુંડી જે પાકતી તારીખ પહેલા તમારે માની લો કે વટાવી હોય તો એ વટાવી આપે છે. લખવાનું કામ જે છે બેંકનું હોતું નથી. માટે આપણો સાચો જવાબ છે એ બી આવશે લેણદારો. આગળનો પ્રશ્ન જોઈએ. હુંડી પાકતી તારીખ પહેલા હુંડી લખનાર દ્વારા કોની પાસે વટાવવામાં આવે છે? અગત્યનો પ્રશ્ન છે અને બહુ સમજવા જેવો પ્રશ્ન છે. પાકતી તારીખ તો કે જ્યારે હુંડી લખવામાં આવે ત્યારે એની પાકતી તારીખ નક્કી કરવામાં આવે છે. એના છૂટના દિવસો આપવામાં આવે છે અને પછી એની પાકતી તારીખ નક્કી કરવામાં આવે છે. જોઈ લો તો લેણદાર આ શું કરે? હુંડી લખે. દેવાદાર આ શું કરે? હુંડી ઉપર સહી કરે એટલે કે હુંડી સ્વીકારે છે. બરોબર છે. હવે હુંડી પાકતી તારીખે આ એ જે છે લેણદાર 2 માસની મુદત માટે 2 માસ માની લો કે આજે 1 તારીખ છે. સપોઝ માનો કે 1/1/2025 છે અને વેપારી અત્યારે લખે છે કે 2 મહિના પછી એટલે કે 1/3/2025 ના રોજ હું તમને રોકડ રકમ આપી દઈશ એવું દેવાદાર પાસે લખી અને સ્વીકારે છે. હવે માની લો કે હુંડી છે કોની પાસે આવી ગઈ છે તો કે લેણદાર પાસે છે અત્યારે. હવે માની લો કે વચ્ચેના શરૂઆતમાં એટલે કે 1 ફેબ્રુઆરીના રોજ આ વેપારીને પૈસાની જરૂર પડી છે.
તો એ લેણદાર દેવાદારને હુંડી રજૂ કરશે તે આપશે નહીં પૈસા. શું કામ? કારણ કે એને તો 2 માસનો સમય આપ્યો, હું તમને 2 મહિના પછી આ પૈસા તમને ચૂકવી આપીશ. એટલે 2 મહિના પહેલા લીગલી લેણદાર દેવાદાર પાસે હુંડી રજૂ કરી શકે નહીં. હવે પૈસાની જરૂર પડી છે તો દેવાદાર પાસેથી જવાન નથી, સરકાર પાસે જવાન નથી, મધ્ય સરકાર પાસે જવાન નથી, તો હવે ક્યાં જશે? તો કે આપણે છેલ્લો ઓપ્શન તો બેંકમાં જશે. બેંક એનો ચાર્જ વસૂલ કરશે અને એના હુંડીના જે કાંઈ પણ રકમ હોય એનો ચાર્જ બાદ કરી અને લેણદારને પૈસા આપી દેશે. માટે અહીંયા હુંડી પાકતી તારીખ પહેલા હુંડી લખનાર દ્વારા કોની પાસે વટાવવામાં આવે છે? તો આપણો જવાબ આવશે ડી, બેંક ખાતે. આગળ વધીએ. હુંડીના વ્યવહારમાં નાણાં ચૂકવવાની સગવડ માટે ખાલી જગ્યા દિવસની છૂટ આપવામાં આવે છે. માની લો કે હુંડી લખે છે, એ લેણદાર છે, બી એનો દેવાદાર છે, એ બી ઉપર હુંડી લખે છે, એ જે છે એ બી ઉપર હુંડી લખે છે અને એવું કહેવામાં આવે છે 2 માસની હુંડી લખે છે અને 1/3/2025 ના રોજ એ હુંડી પાકે છે, એટલે કે ચૂકવવામાં આવે છે. પણ માની લો કે કોઈ સંજોગો એવા ઊભા થાય છે કે આ 1 તારીખે ચૂકવી નથી શકતો, તો એ ગુનાને પાત્ર નથી બનતો, પણ એને હજી વધારાના દિવસો મળે છે. વધારાના દિવસો એ ચૂકવવા માટેની સગવડ મળે છે અને વધારાના દિવસો હોય છે 3 દિવસો જે છે એને વધારાના મળે છે કે જે 3 પછી વધારે, એટલે કે 4/3/2025 સુધીમાં એને લીગલી આ હુંડી જે છે એની પૈસા ચૂકવવા જ પડશે. બરોબર છે? તો આ વધારાના જે 3 દિવસો મળે છે એ માત્ર છૂટના દિવસો કહેવામાં આવે છે અને જે આપણો સાચો જવાબ દર્શાવે છે સી, 3. આગળ વધીએ. હુંડી ભારતમાં કયા એક્ટ કાયદા હેઠળનો દસ્તાવેજ છે? જો હુંડી ગેરકાયદેસર નથી, એ કાયદાકીય દસ્તાવેજ છે, એટલે તમે કાનૂની રીતે હુંડી લખનાર જો યોગ્ય રીતે હુંડી સ્વીકારી પછી એના પૈસા ન ચૂકવે તો તમે એનો ઉપર જે કાનૂની પગલાં પણ લઈ શકો છો. તો અહીંયા જે છે હુંડી એક કાયદેસરનો દસ્તાવેજ છે. એ કયા એક્ટ હેઠળ હુંડીને કાયદેસરનો દસ્તાવેજ કરવામાં આવે છે? અલગ અલગ 4 આપણી પાસે ઓપ્શન છે. એમાં પહેલું છે ભારતીય ભાગીદારી એક્ટ 2003, ભારતીય ભાગીદારી એક્ટ 2013. અહીંયા ભારતીય કંપનીનો એક્ટ આવે છે. એમાં કંપનીનો વહીવટ કેમ કરવો, કંપનીની સ્થાપના કઈ રીતે કરવી, કંપનીનો વહીવટ કઈ રીતે ચલાવવો એની વાત કરવામાં આવે છે. ક્યાંય હુંડીની વાત કરવામાં આવતી નથી. ત્યારબાદ ભાગીદારી કાયદો 1932, એટલે કે ભારતીય ભાગીદારો 2 થી વધારે વ્યક્તિ જ્યારે નફાના આશયથી કોઈ ધંધાકીય પ્રવૃત્તિ કરે અને માની લો કે એમાં કોઈ પ્રશ્ન આવે તો એ પ્રશ્નનો નિવારણ કેમ લાવવું, ભાગીદારી પેઢી અસ્તિત્વમાં કેમ લાવવી, આ તમામ રૂલ્સ રેગ્યુલેશન છે એ ભાગીદારી કાયદા 1932માં આવે છે. અહીંયા પણ હુંડીને લગતી કોઈ પણ જોગવાઈ આપવામાં આવેલી નથી. ત્યારબાદ ભારતીય કરારનો કાયદો. હુંડી એ કરાર છે, પણ એવો કરાર છે કે અન્ડરસ્ટેન્ડિંગ વાળો કરાર છે કે જેમાં લેણદાર અને દેવાદાર વચ્ચે સંબંધ ધરાવે છે. આમાં કોઈ મોટા પાયે કરાર નથી થતા. ભાગીદારી એ પણ કરારથી જ અસ્તિત્વમાં આવે છે, પણ છતાં એના માટે આખો અલગ કાયદો છે, માટે કરારનો કાયદો પણ આવશે ને. અહીંયા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881 આ જે છે એ હુંડીના વ્યવસ્થા તંત્ર માટે અતિ અગત્યનો કાયદો છે કે આ કાયદા હેઠળ હુંડી એ કાયદેસરનો દસ્તાવેજ બને છે. માટે આપણો જવાબ જે છે એ ઓપ્શન ડી, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881. અને આ હુંડીનો છેલ્લો પ્રશ્ન છે, વચન ચિઠ્ઠી કોણ લખી આપે છે? વચન આપે છે. હવે હુંડીમાં શું હોય છે તો કે સમય મર્યાદામાં નાણાં ચૂકવવાનું વચન આપે છે. હવે વચન કોણ આપે છે? હુંડી માટે આમ તો 3 પક્ષકાર હોય છે. પહેલો પક્ષકાર જે છે હુંડી લખનાર, બીજો પક્ષકાર હોય છે હુંડી સ્વીકારનાર અને ત્રીજો પક્ષકાર હોય છે હુંડીના નાણાં
મેળવનાર. બરોબર છે. આ ત્રણ પક્ષકારો હોય છે. વચન ચિઠ્ઠી આમાંથી જ કોઈક લખશે. જનરલી મોટા ભાગે હુંડી લખનાર અને નાણાં મેળવનાર એક હોય છે, પણ માની લો કે હુંડી લખનાર એટલે શું થશે અહીંયા? તો કે હુંડી લખનાર એટલે લેણદાર થશે. અહીંયા હુંડી સ્વીકારનાર એટલે અહીંયા આવશે દેવાદાર આવશે. અને નાણાં મેળવનારમાં બે વ્યક્તિ આવી શકે, કાં તો એ લેણદાર પણ હોઈ શકે છે, અને જો સમય પહેલા એ હુંડીને વટાવી હોય તો એ બેંક પણ હોઈ શકે છે. એટલે કે અહીંયા બે પક્ષકારો હોઈ શકે છે. નાણાં મેળવનારમાં જો હુંડી લેણદાર પાસે જ હોય, વચ્ચે એની પૈસાની જરૂરિયાત ન થઈ હોય, તો એને વટાવી ન હોય, તો લખનાર અને નાણાં મેળવનાર બંને લેણદાર થશે. પણ જેને વટાવી દીધી હોય તો નાણાં મેળવનાર પક્ષ બેંક થશે. હવે વચન ચિઠ્ઠી કોણ લખે? તો હુંડીમાં વચન આપવામાં આવે છે. શું વચન આપવામાં આવે છે? તો કે XYZ તારીખે હું આ પૈસા ચૂકવી આપીશ, એવું વચન આપવામાં આવે છે. તો વચન કોણ આપે? લેણદાર ચૂકવવાનું વચન નહીં આપે. વચન કોણ આપશે? તો કે વચન સ્વીકારનાર આપે છે, એટલે કે દેવાદાર આપે છે. માટે આપણો સાચો જવાબ થશે સી, દેવાદાર. આગળનો અને આ છેલ્લા 6 ટોપિક હવે આપણી પાસે રહ્યા. એમાં ખાસ કરીને સિદ્ધાંતો અને રૂઢિ પ્રણાલીઓની વાત કરવામાં આવે છે. તો અહીંયા પહેલો પ્રશ્ન એમાં આવે છે, મૂડી પાકા સરવૈયામાં દેવા તરીકે કયા ખ્યાલ મુજબ, શું દર્શાવે છે? મૂડી દેવા તરીકે કયા ખ્યાલ મુજબ પ્રસ્થાપિત થાય છે? તો કયા ખ્યાલ મુજબ દર્શાવવામાં આવે છે? હવે દેવું, આપણે પાકા સરવૈયાની વાત કરીએ તો બે બાજુ હોય છે, એટલે કે મૂડી દેવા અને મિલકત લેણા. મૂડી એ માલિકી દર્શાવે છે, જ્યારે દેવું જે છે એ જવાબદારી દર્શાવે છે. એટલે બંને જે છે અલગ અલગ અસ્તિત્વ ધરાવે છે. બંને બાબતો સમાન અસ્તિત્વ ધરાવતી નથી. માટે મૂડી પાકા સરવૈયામાં દેવા તરીકે કયા ખ્યાલ માટે દર્શાવવામાં આવે છે? તો અહીંયા અલગ અલગ અસ્તિત્વ દર્શાવે છે. માટે આપણો જે જવાબ છે એ જવાબ આવે છે બી, અલગ અસ્તિત્વ. આગળનો પ્રશ્ન જોઈએ. ડોક્ટર કે તેવી વ્યવસાયી વ્યક્તિઓ પોતાની ફીની ઉપજ તરીકે હિસાબી નોંધો ખરેખર નાણાં મળે ત્યારે કરે છે. એટલે કે જ્યારે નાણાં મળે ત્યારે કરવામાં આવે છે. આ સિદ્ધાંતને કયા સિદ્ધાંત અથવા કયા ખ્યાલ મુજબ દર્શાવવામાં આવે છે? અહીંયા નાણાં મળે છે એટલે એનો મિનિંગ એવો થાય કે ઉપજ ખર્ચની વાત કરવામાં આવે છે. કારણ કે નાણાં મળે છે એટલે ઉપજ થશે, અને ઉપજેલા નાણાં દ્વારા કોઈ વિકાસલક્ષી ખર્ચ કરવામાં આવતો હોય છે. તો અહીંયા ઉપજ ખર્ચની વાત જે છે એની આપણે વાત કરીએ તો સંપાદનનો જે ખ્યાલ છે, સંપાદનના ખ્યાલ મુજબ ઉપજ ખર્ચની વાત કરવામાં આવે છે. અને આપેલો ઓપ્શન જે છે એ પણ ઉપજની જ વાત કરવામાં આવે છે. માટે આપણો જે જવાબ છે એ આવે છે બી, સંપાદન. આગળનો પ્રશ્ન જોઈએ. દેવાદારો પાકા સરવૈયામાં વસૂલ મળી શકે તેવી કિંમતે દર્શાવાય છે. આવજો, વસૂલ મળી શકે તેવી. દેવાદારો છે હંમેશા સ્પષ્ટ હોય. દેવાદારોની વાત કરીએ તો 3 પ્રકારના દેવાદારો: સદ્ધર દેવાદારો, નાદાર દેવાદારો અને શકમંદ દેવાદારો. આ 3 પ્રકારના દેવાદારો હોય છે: સદ્ધર, શકમંદ અને નાદાર. સદ્ધર દેવાદારો એટલે એવા દેવાદારો કે જે 100% આપણને એમના લેણા પૈસા જે છે ચૂકવી આપવાના જ છે. એક પણ રૂપિયો આપણો એમાં જતો થવાનો નથી, કે ઘાલખાતનો કોઈ પ્રશ્ન નથી. એવા દેવાદારોને સદ્ધર દેવાદારો કહેવાય છે. શકમંદ દેવાદારો એટલે કે એવા દેવાદારો કે જેમ પૈસા ચૂકવવા પ્રત્યે આપણને શંકા છે. જો વાસ્તવિકતા અને શંકાને ઘણો બધો ડિફરન્ટ દર્શાવે છે. વાસ્તવિકતા અલગ છે, શંકા અલગ છે. શંકા આપણને છે કે આ વ્યક્તિ પૈસા નહીં આપે, અને શક્ય છે કે વ્યક્તિ આપણને પૈસા આપી પણ દે છે. તો અહીંયા વાસ્તવિકતા અને
શંકાને દર્શાવવા માટે શકમંદ લેણા હોય છે કે આપણને ખબર નથી કે આ પૈસા આપશે કે નહીં આપે, એક શંકાના દાયરામાં છે, એવા દેવાદારોને શકમંદ દેવાદારો કહેવામાં આવે છે. અને ત્રીજા પ્રકારના એવા દેવાદારો છે જે આપણને આપણા જે લેણું છે એમની પાસેનું એ આપણને ક્યારેય મળવાનું જ નથી, એમની કેપેસિટી જ નથી કે આપણને પૈસા ચૂકવી શકે, એવા દેવાદારોને નાદાર દેવાદારો કહેવાય છે. તો આ દેવાદારો 3 પ્રકારના હોય છે. પાકા સરવૈયામાં વસૂલ મળી શકે તેવી કિંમત, એટલે કે સદ્ધરતાની થોડાક અંશે વાત કરવામાં આવી છે. કિંમતે દર્શાવાય છે કયા સિદ્ધાંતનો ખ્યાલ છે. હવે અહીંયા આપણે વાત કરીએ તો અહીંયા ચાલુ પેઢીની વાત કરવામાં આવે છે, કારણ કે અત્યારે ચાલુ બાબતને જોવામાં આવે છે. ભૂતકાળમાં દેવાદાર કેટલા આપણને ચૂકવવાનો છે એ આપણે જોવાનું નથી, ભવિષ્યમાં ચૂકવશે કે નહીં એ આપણે જોવાનું નથી, પણ અત્યારે આપણને પૈસા ચૂકવી શકે એમ છે કે નહીં, અને એના આધારે આપણે દેવાદાર નક્કી કરીએ છીએ કે આ સદ્ધર છે, નાદાર છે કે પછી શકમંદ છે, અને એના કારણે જે છે આપણે અમુક પ્રકારના નિર્ણયો લેતા હોય છે. માટે આપણો જવાબ જે છે એ ચાલુ પેઢી અહીંયા આવશે, ઓપ્શન બી. આગળ વધીએ. હિસાબ પેટે આવેલા નાણાંની નોંધ મળેલ રસીદના આધારે થાય છે. મળેલ રસીદ કયા સિદ્ધાંત કે ખ્યાલ મુજબ? એટલે કે કોઈ પણ હિસાબ કરો તમે તો એમાં આધારભૂત હોય તો જ, મૌખિક હિસાબને મૌલિકતાને કોઈ લાગતું વળગતું નથી. જ્યારે કોઈ વહીવટ થાય છે, કોઈ વ્યવહાર થાય છે, ત્યારે વાઉચરને આધારભૂત દસ્તાવેજ તરીકે રજૂ કરવામાં આવે છે. વાઉચર વગર એક પણ નાણાકીય વ્યવહાર થતો નથી. માટે અહીંયા તમે જુઓ તો ધંધાનો અથવા તો નામું લખવાનો મુખ્ય હેતુ શું છે? તો કે નામું લખવાનો મુખ્ય હેતુ છે કે ધંધામાં બધું સ્પષ્ટપણે હાલે અને ચોકસાઈયુક્ત હોય છે. તો અહીંયા જે રસીદ મળે છે એ સ્પષ્ટતા દર્શાવે છે કે નહીં, ખરેખર વ્યવહાર થઈ ગયો છે. અને રસીદના આધારે જે છે એ વેપારી એની નોંધ કરતો હોય છે. રસીદ અથવા તો બિલ અથવા તો વાઉચર વગર કોઈ વેપારી જે છે એ વ્યવહાર નોંધતો નથી. રસીદ ખોવાઈ ગઈ હોય, બિલ ખોવાઈ ગયું હોય તો પેલા એને મેળવવામાં આવે છે ને એના આધારે જ હિસાબ લખવામાં આવે છે. એટલે કે એકાઉન્ટનો હેતુ છે કે ચોકસાઈનો, આધારભૂતતાનો જે હેતુ છે એ અહીંયા સિદ્ધ થાય છે. માટે આપણો ઓપ્શન આવે છે હેતુલક્ષિતા, ઓપ્શન સી. આગળ વધીએ. ઘસારા અને સ્ટોક મૂલ્યાંકન. ઘસારાની આપણે ઊંડાણપૂર્વકની વાત કરી ગયા છીએ. સ્ટોક મૂલ્યાંકન, શરૂનો સ્ટોક, આખરનો સ્ટોક, બરોબર છે, આ બધા સ્ટોક હોય છે કે જે ધંધાની ચાલુ મિલકત દર્શાવે છે. મૂલ્યાંકન પદ્ધતિમાં વારંવાર ફેરફાર કરવા જોઈએ નહીં. બરોબર છે. ઘસારો ગણવા માટે વારંવાર ફેરફાર ન કરાય. સ્ટોકનું મૂલ્યાંકન, લીફો પદ્ધતિ, ફીફો પદ્ધતિ, આવી સ્ટોકના મૂલ્યાંકનની ઘણી બધી પદ્ધતિઓ છે કે એનું મૂલ્યનું આંકન કેમ કરવું, બજાર કિંમતે કરવું, પડતર કિંમતે, ચોપડે કિંમતે, આ બધી એની પ્રકાર છે. તો આ વારંવાર ફેરફાર કરવો જોઈએ નહીં. એ શું બતાવે છે? હવે જો વારંવાર ફેરફાર કરશું, માનો ઘસારાની વાત કરીએ તો એક વર્ષે ઘસારો 10% ગણીએ, બીજા વર્ષે સારો નફો થાય તો 15,000 ગણીએ, ત્રીજા વર્ષે નફો ઓછો થાય તો 2% ગણીએ. તો અહીંયા તમે જુઓ તો ઘસારા ગણવામાં એક સૂત્રતા રહેતી નથી, કારણ કે હિસાબો ના સિદ્ધાંત હેતુલક્ષિતા મુજબ હિસાબો સ્પષ્ટ હોવા જોઈએ. જો હિસાબો મન ફાવે રીતે લખશું તો હિસાબો એકાઉન્ટની કોઈ વેલ્યુ રહેશે નહીં. માટે આપણે અહીંયા કહી શકીએ કે અહીંયા એક સૂત્રતા જળવાતી નથી. તો ઘસારો અને સ્ટોકના મૂલ્યાંકનની પદ્ધતિમાં વારંવાર ફેરબદલી કરવા જોઈએ નહીં. એ કોના ખ્યાલ મુજબ આવે છે? એ એક સૂત્રતાના ખ્યાલ મુજબ આવે છે. માટે આપણો સાચો જે જવાબ આવે છે એ આવે છે એક સૂત્રતાના ખ્યાલ મુજબ. નેક્સ્ટ વાત કરીએ તો કયા ખ્યાલ મુજબ મૂળભૂત હિસાબી સમીકરણ એટલે કે મિલકતો બરાબર મૂડી વત્તા જવાબદારી, મિલકતો એટલે એસેટ એટલે એ આવે છે બરાબર મૂડી એટલે કેપિટલ સી, અને લેબિલિટી એટલે કે જવાબદારી. આપણો આ હિસાબી સમીકરણ કહેવાય છે. A = C + L. આપણે અગાઉના MCQ માંની વ્યવસ્થિત ચર્ચા કરી ગયા છે. તો આ જે સમીકરણ શું દર્શાવે છે? તો કે અહીંયા તમે જુઓ તો જે કાંઈ પણ આવે છે, સપોઝ માની લો કે એક વ્યવહાર લખું છું, રૂપિયા 10,000 નું ફર્નિચર
રોકડેથી ખરીદ્યું. હવે શું થાય છે તો કે 10,000 નું ફર્નિચર આવે છે. હવે તમે જુઓ તો ફર્નિચર આવે છે એટલે શું થયું તો કે ફર્નિચર આવે છે માટે કાયમી મિલકત માં શું થયું તો કે વધારો થયો છે. બીજું શું દર્શાવે છે તો કે રોકડેથી ખરીદ્યું છે માટે રોકડ જાય છે. રોકડ જાય છે એનો મીનિંગ કેવો થયો કે ચાલુ મિલકત માં શું થાય છે તો કે ઘટાડો થાય છે. તો અહીંયા આ જે વ્યવહાર છે એ કેવી અસર દર્શાવે તો કે અહીંયા દ્વિઅસર દર્શાવે છે. બે અસર થાય છે. કોઈ પણ વ્યવહાર આ સમીકરણ લઈ લો અને કોઈ પણ વ્યવહાર લ્યો તો એ બે અસર કરતો હોય, કાં તો બંને સાઈડ સમાન અસર કરતી હશે કાં તો એક જ બાજુ પ્લસ માઇનસ થતું હશે. તો અહીંયા મિલકત વધે પણ છે અને મિલકત ઘટે પણ છે માટે આપણું સમીકરણ જે છે જળવાઈ રહે છે. તો અહીંયા દ્વિઅસરના સિદ્ધાંતની વાત કરવામાં આવે છે તો આપણો સાચો ઓપ્શન જે છે એ આવે છે દ્વિઅસર વિભાગ ડી. આગળ વધીએ તો અહીંયા આજનું આ MCQ નું કામ જે છે આપણે પૂર્ણ કરીએ છીએ. આશા છે કે તમને ખૂબ વિડીયો પસંદ આવ્યો હશે. ઊંડાણપૂર્વકની માહિતી આપવા આદર વિનમ્ર પ્રયાસ કર્યો છે, બરોબર છે. નેક્સ્ટ એપિસોડમાં અથવા તો નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું સેક્શન બી ના સોલ્યુશન માટે. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.